સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ભારતનું રોલ મોડલ સ્ટેટ ગુજરાત દરેક ક્ષેત્રે લીડ લઈને દેશની પ્રગતિનો મજબૂત આધારસ્તંભ બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત આવનારા સમયમાં પોતાની છબી વધુ ઉજ્જવળ કરે અને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ તેજ ગતિથી પ્રયાણ કરે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. ગુજરાતમાં નાગરિકોની સેવામાં વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ રાજ્ય સરકારની આગવી કાર્યશૈલી છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે કુલ ₹337 કરોડના જનહિતકારી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસના અનેક નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે, જેના માટે વિકાસના મોડેલની ભૂમિકા ગુજરાતે ભજવી છે. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સમૃદ્ધ થાય અને વિકાસની રાહે આગેકૂચ કરે તે માટે અનેક પ્રકલ્પો હાથ ધર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળમાં આજે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના માર્ગ કંડારવા મજબૂત પગલાં લેવાઈ રહ્યા છે. આ જ માર્ગે આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે કુલ ₹337 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે 214 દિવ્યાંગોને કુલ ₹28 લાખથી વધુની સાધન સહાય, વિચરતી જાતિના 133 લાભાર્થીઓને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ, ટેકનિકલ તાલીમ થકી રોજગારલક્ષી શિક્ષણ આપવા માટે કુલ ₹9 કરોડનું નવું ITI ભવન તથા ₹181 કરોડના ખર્ચે હાથ ધરાનાર સૌની યોજનાની લિંક 4ના પેકેજ 9ના કામની ખાતમુહૂર્ત વિધિ સહિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જે જનતાની સુખાકારીમાં વધારો કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને તેમના માટે યોજના બનાવીને તેમને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ પ્રયત્નશીલ છે. અમૃતકાળમાં દેશને વિકસિત બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રીએ વિકાસ માટે મુખ્ય 4 વર્ગો ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને કેન્દ્રમાં રાખ્યા છે. ત્યારે ગુજરાતના બજેટમાં પણ રાજ્ય સરકાર દ્વારા આ 4 જાતિઓના સર્વાંગી વિકાસ માટે અગ્રતા આપવામાં આવી છે. 214 દિવ્યાંગોને 28.93 લાખની સાધન સહાય, વિચરતી જાતિના 133 લાભાર્થીઓને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ એ ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે. આ જિલ્લાના યુવાનોને ટેકનિકલ તાલીમથી રોજગારીલક્ષી શિક્ષણ માટે 9 કરોડનું નવું ITI ભવન યુવા વિકાસની આપણી નેમ છે. સૌની યોજના લિંક 4ના પેકેજ 9નું કામ 181 કરોડના ખર્ચે હાથ ધરવાની આજે ખાતમુહૂર્ત વિધિ એ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે. 139 કરોડના ખર્ચે જૂથ સુધારાના પાણી પુરવઠા યોજનાના કામો એ આ વિસ્તારની માતા બહેનોને એટલે કે નારી શક્તિની પાણીની પીડા ભાગવાનો પ્રયત્ન છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાર્થક કરવા માટે
રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે નાગરિકોના પ્રશ્નોના ઉકેલ લાવીને તેને પૂરા કરવાની અમારી નેમ છે. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થવાની કાર્યપદ્ધતિ સાથે જનતા જનાર્દનને કોઈ તકલીફ ન પડે તેવી રીતે કાર્યો કરવામાં આવી રહ્યા છે. માન્ય નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો સંકલ્પ છે અને વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે એમણે હર હંમેશ એકલા સ્લોગનો આપ્યા નથી. એ સ્લોગન પ્રમાણે એ નીચે સુધી એનો લાભ કેવી રીતે મળે અને જો ના મળ્યો હોય તો કેવી રીતે એમના સુધી પહોંચાય એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક યોજનાના લાભ છેક નીચે સુધી છેલ્લી વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચે તેના માટે હર હંમેશ પ્રયત્ન કર્યો છે, જેની ગેરંટીના ભાગરૂપે તથા સરકારી યોજનાના લાભ છેવાડાના લોકોને મળવા જ જોઈએ એવી ગુજરાત સરકારની નેમ સાથે તાજેતરમાં રાજ્યના ગામો સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારત એટલે વિકસિત ભારત બનાવવા માટે દરેક રાજ્ય અને દરેક રાજ્ય જો ઉપર આવવું હોય તો રાજ્ય શું કરવું પડે તો કે ભાઈ રાજ્યએ પણ દરેક ગામ સુધી એનો નાગરિક છે, એનો ખેડૂત છે, એનો યુવા છે, એની બહેનો છે, એ કોઈને પણ જે મુખ્ય જે સુવિધાઓ છે એ છેક સુધી આપણે પહોંચાડવી છે. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા તેમજ વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં માનવી ત્યાં સુવિધાના સંકલ્પ સાથે આગળ વધતી ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે સતત કાર્યરત છે. ત્યારે જન સુવિધામાં વૃદ્ધિ કરતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ નગરજનોને અર્પી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં કામોનું ખાતમુહૂર્ત તેમજ ₹300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મત વિસ્તારના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના નળકાંઠાના છેવાડાના ગામોનો નર્મદા કમાન્ડમાં સમાવેશ કરી પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવા માટે નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે, જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કુલ ₹402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા મળવાથી અમદાવાદ જિલ્લાના આ 3 તાલુકાના નળકાંઠાના કુલ 39 જેટલા ગામોને લાભ મળશે. આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી સાણંદ અને બાવળા નગરપાલિકા વિસ્તારમાં ₹4 કરોડથી વધુના વિવિધ 6 જેટલા કામોનું લોકાર્પણ અને ₹59 કરોડથી વધુના વિવિધ 8 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટમાંથી સાણંદ, બાવળા અને દસક્રોઈ તાલુકામાં ₹1 કરોડથી વધુના વિવિધ 29 કામોનું લોકાર્પણ સહિત વિવિધ 18 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈની જોડીએ દેશના નાગરિકોને ગુડ ગવર્નન્સથી સુરાજ્યની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે. દેશના આ 2 સપૂતોએ છેવાડાના માનવી સુધી કેવી રીતે વિકાસ પહોંચી શકે એ દેશ અને દુનિયાને બતાવ્યું છે.
કે રોડ રસ્તા હોય કે કોઈ પણ કાર્ય કે પ્રજાની સુખાકારીનું કોઈ પણ કામ હોય તો એ મારી અભિપ્રાયે હંમેશા ધ્યાન રાખી અને પ્રજા વત્સલ સાંસદ પ્રજાનું કામ કરવા માટે જો કોઈએ પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો એ મારી અભિપ્રાય બધાએ મને શીખવા જેવું છે. આજે આખા દેશનું ધ્યાન રાખવા છતાં પણ એ એમના વિસ્તારમાં કોઈ પણ પ્રજાજનની મુશ્કેલી ન પડે એનું પૂરતું ધ્યાન રાખી અને ગાંધીનગર લોકસભામાં લગભગ 23,000 કરોડથી વધારાના કામો કર્યા છે. 23,000. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પર વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આજે સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી વાકેફ છે, ત્યારે આવા સંજોગોમાં વૃક્ષો વાવવા અને વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારે કેન્દ્રીય મંત્રીશ્રી અને પ્રજાવત્સલ સાંસદ શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પર્યાવરણને અનુરૂપ કુલ 23,000થી પણ વધુના વિકાસ કામોની ભેટ નાગરિકો તેમજ ગ્રામજનોને આપી છે. ગ્લોબલ વોર્મિંગ માટેનું પણ ધ્યાન રાખી અને સૌથી વધારે હરિયાળી લોકસભા બનાવી હોય તે ગાંધીનગર લોકસભા એનું પણ ખૂબ ધ્યાન રાખીશું માનનીય અમિતભાઈ. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે છેવાડાના માનવી માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય કે પછી રોડ રસ્તા જેવા કોઈપણ પ્રજાલક્ષી કામ, કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે હંમેશા દરેક કામને પ્રાધાન્ય આપીને સમયસર તેને પૂર્ણ કર્યું છે. આખા દેશનું ધ્યાન રાખવાની સાથે શ્રી અમિતભાઈ શાહ પોતાના સંસદીય વિસ્તારનું પણ એટલું જ ધ્યાન રાખી રહ્યા છે. આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન શ્રી કે કૈલાસનાથન સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 2 દાયકામાં રમતગમત ક્ષેત્રના વિકાસ માટે વિવિધ માળખાગત સુવિધાઓ સાથે ખેલ મહાકુંભ જેવા અભિગમો ગુજરાતે હાથ ધર્યા છે, જેના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં એક સુદૃઢ સ્પોર્ટ્સ કલ્ચરનું નિર્માણ થયું છે. ત્યારે તાજેતરમાં 19મા નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તમામ રમતોમાં ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, સઘન તાલીમ, પારદર્શક પસંદગી વ્યવસ્થા તેમજ ખેલાડીઓના સ્વાસ્થ્યની વિશેષ કાળજી થકી રમતવીરોને પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જોવા મળ્યા છે. ગુજરાત સરકારના સઘન પ્રયાસોના પરિણામે છેલ્લા 2 દાયકામાં રાજ્યમાં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી મજબૂત સ્પોર્ટ્સ કલ્ચર વિકાસ પામ્યું છે. છેલ્લા 2 દશકામાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સંખ્યામાં 8 ગણો વધારો થયો છે, તેમજ આજે કુલ 24 અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાર્યરત છે. ત્યારે તાજેતરમાં 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એટલે કે નીટ જેમનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે આયોજિત આ ત્રિદિવસીય નીટ જેમનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં દેશના 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 616 જિલ્લાઓમાંથી આશરે 5500થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. મીટના પ્રારંભ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે સ્પોર્ટ્સથી લઈને સ્પેસ સુધીના ક્ષેત્રોમાં થયેલા વિકાસમાં યુવાઓના કૌશલ્યને નિખરવાનો મોકો મળ્યો છે. દેશના આ અમૃતકાળમાં યુવા શક્તિને સજ્જ અને સશક્ત બનાવીને રાષ્ટ્રના વિકાસનો પ્રધાનમંત્રીશ્રીનો ધ્યેય સ્પોર્ટ્સ સેક્ટરમાં પણ સાકાર થઈ રહ્યો છે, જેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતના આંગણે યોજાઈ રહેલી 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ NIDJAM છે. વિશ્વનો સૌથી મોટો ગ્રાસરૂટ ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ ગુજરાતમાં થઈ રહ્યો છે એ ગર્વની વાત છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમતવીરોને ખેલે તે ખીલેનું સૂત્ર આપ્યું છે,
પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશીના પગલે દેશમાં સંપૂર્ણ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસી છે અને ખેલકૂદ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દીના નિર્માણ માટે રમતગમતના કેન્દ્રીય બજેટમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા 2014થી લઈને આજ સુધી નવી યોજનાઓના માધ્યમથી રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. अब प्रधानमंत्री जी के मार्गदर्शन में हम 2036 में ओलंपिक के लिए भी तैयारी कर रहे हैं. ओलंपिक के स्तर का स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर तैयार करने के साथ साथ गुजरात नेशनल और इंटरनेशनल लेवल के एथलीट्स भी तैयार कर रहा है. 2002 में हमारे राज्य का खेल बजट सिर्फ 2.5 करोड़ रुपये था. इस वर्ष में बजट में 376 करोड़ रुपया हो गया है. पैरा एथलेटिक्स को इंटरनेशनल लेवल की फैसिलिटी प्रदान करने के लिए हम गुजरात में देश का पहला मल्टी स्पोर्ट पैरा हाई परफॉर्मेंस सेंटर बनाने जा रहे हैं. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વર્ષ 2002માં સ્પોર્ટ્સ ક્ષેત્રનું બજેટ માત્ર 2.5 કરોડ રૂપિયા હતું, જે આ વર્ષના બજેટમાં 376 કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. આ અવસરે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી M થેન્નારસન સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલ મહત્વના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે યુવા પેઢી સક્રિય બને તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ, રાષ્ટ્રીય સેવા યોજના અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્ય સ્તરની સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પુરસ્કાર અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતમાં તમામ તહેવારો હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે. એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે આપણે સંસ્કૃતિનો પાયો મજબૂત બનાવવો પડશે. વિકસિત ભારત બનાવવું હશે અને વિકસિત ભારતનો આપણો પાયો શું હોઈ શકે? ભારતનો પાયો શેના ઉપર હોઈ શકે? આપણી સંસ્કૃતિ ઉપર હોઈ શકે. એ જ આપણો મજબૂત પાયો છે. દેશ અને દુનિયા અહીંયા પહેલા ભણવા આવતી હતી, અહીંયા શીખવા આવતી. આજે પણ આધ્યાત્મિક રીતે આગળ વધવું હોય તો એ લોકોને ભારત આવવું જ પડે એમ છે. અમદાવાદ ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત 5,000થી વધુ કર્મયોગીઓ માટે સચિવાલય પોઈન્ટ સેવામાં નવી 70 ST બસોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. નવા વાહનો પૈકી ₹26 કરોડના ખર્ચે કુલ 70 બસો સચિવાલય પોઈન્ટ સેવા માટે શરૂ કરવામાં આવી છે. આ સચિવાલય પોઈન્ટ સેવા ઉપરાંત ગુજરાત ST નિગમ દૈનિક 8,000થી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરે છે તથા 25 લાખથી વધુ મુસાફરોને સલામતી, સુરક્ષિતતા અને સમયબદ્ધતા સાથે તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા આવવાની સેવાઓ પૂરી પાડે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર મુસાફરોને વધુ સહુલિયત આપવાના અભિગમ સાથે પ્રતિવર્ષ નવી બસોની ખરીદી માટે ST નિગમને નાણાકીય સહાય પૂરી પાડે છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં વિવિધ વિકાસ કામો પ્રજાજનોને સમર્પિત કર્યા હતા. સાણંદ તાલુકાના ગામોમાં તળાવોના લોકાર્પણ સહિત
સહકાર ભવન અને ગોડાઉનનું ભૂમિપૂજન તથા અમદાવાદમાં ઓરડા ઓડિટોરિયમનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ડોક્ટર શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન અને ગોડાઉનનું ખાતમુહૂર્ત કર્યું હતું. વિશાળ વિસ્તારમાં નિર્માણ પામનાર આ 4 માળના આધુનિક ભવનમાં તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઓરડા દ્વારા શૈલા ટીપી સ્કીલ નંબર 1 અને એફપી નંબર 186માં ₹42 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ ઓડિટોરિયમનું લોકાર્પણ કર્યું હતું. આ ઓડિટોરિયમમાં બેસીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓરડાના વિકાસ કાર્યોની ટૂંકી ફિલ્મ પણ નિહાળી હતી. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનની મુલાકાત લીધી હતી. સંસ્થા ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીશ્રીએ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સેવાભાવી સંસ્થાનું સંકુલ નાનું હોય કે મોટું, સમાજોપયોગી પ્રવૃત્તિ કરતા સંચાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર સતત પ્રયાસરત છે. સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સરકાર સાથે સહભાગિતાથી કામ કરે છે. તેના લીધે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. આ અવસરે વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું હતું. જેના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું અને સાથે જ ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થઈને માતા સતીના જીવન પર આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષાવૃત્તિ ત્યજી શિક્ષણ તરફ વળેલા 21 જેટલા બાળકો પણ ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા. તેમજ આ સ્થળે મહિલા સ્વસહાય જૂથની બહેનોએ બનાવેલ હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ અવસરે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, વિવિધ વિભાગોના મંત્રીશ્રીઓ સર્વશ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી મુળુભાઈ બેરા, ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, શ્રીમતી ભાનુબેન બાબરિયા, શ્રી હર્ષભાઈ સંઘવી સહિત વિવિધ સાંસદો, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જન